નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નિંદ્યા વ્લોગમાં। આજનો વિડીયો ખૂબ જ સ્પેશિયલ છે, એટલે કે મારા માટે નહીં, બધા માટે। સવારમાં હું વહેલા ઉઠી ગયો હતો અને નાહી ધોઈને મસ્ત બેઠો હતો। હવે મમ્મી શું કરે છે એ હું તમને બતાવું। મમ્મી કોઈ ખાવાનું બનાવે છે, શું બનાવે એ તમને બતાવું હું। આ છે મારી મમ્મી, ખાવાનું બનાવે છે થેપલા બનાવ્યા છે। શાનો બનાવ્યા થેપલા? મેથીના થેપલા બનાવ્યા છે મસ્ત। અને આપણે મારે એક બીજું કામ છે એ હું ફટાફટ કરી નાખું। મારું કોઈ બીજું ઘણું જ કામ નહીં, ખાલી આને છે ને ધોવાના જ છે, બીજું કોઈ કામ નહીં। આ મગ અને ચણા બે પલાળ્યા રાચી, એને ધોવાના છે મસ્ત, એને હું ધોઈ નાખું। તો હું જાઉં છું ઘણા દિવસે ડિસ્ચાર્જ, તો ડિસ્ચાર્જ થોડુંક કામ છે, પટાવવા જાઉં છું। અને એક તો મને વાત યાદ આવી કે પહેલાં કેવું ખબર હે, અમે નેના હતા ને, એટલે હાલે નેના જ છે, મોટા છે નહીં હજી તો। જ્યારે નેના હતા ને તો ઉત્તરાયણના મહિનો બે મહિના પહેલાં આકાશમાં બધી પતંગો દેખાતી હતી। અને હાલના જમાનામાં કેવું છે કે કોઈ બી નાના છોકરા છે એને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં આવે એની અંદર, કે પતંગ ચડાવવાનું કોઈ એવું કશું છે જ નહીં એના ઇન્ટરેસ્ટ જ, એટલે ફોનમાં રહી જાય। જેના હતા ત્યારે ઓમ ઉડતા પતંગો લાવતા, ભણવાય ના જતા। અને હાલના છોકરાઓને ભણવાનું કીધું, આવું ભણવા હેડો, મોબાઈલ જ જીધો તો અહીંયા કશું બહારની એક્ટિવિટીની ખબર જ ન પડે, બહારની દુનિયા અહીંયા કશું ખબર જ ન પડે કે શું છે। મોબાઈલ અહીંયા હાલ દે ને એટલે એ કશું કરી નાખી। અને કે આપણે પહેલાં કેવું, મોબાઈલ એટલા કોઈ ભણતા નહીં, હતાય નહીં, એના વાલા સેમસંગ ના હતા, એટલે કોઈ કોઈ ભણવા મળતું નહીં। એટલે શું ખબર પતંગ ચડાવવા સારું ઓમ જતા ને ઓમ ઉડતા, ધાબા ઉપર ચડવાનું, 2 રૂપિયાની પતંગ ને રૂપિયાની પતંગ ને। અને હવે પતંગ એ મૂકી થઈ ગઈ પાછી। હાલના છોકરાને કોઈ શોખ જ નહીં આ પતંગ ચડાવવાનો। આપણે જ્યાં હતા તારે ઓહો મહિનો 1.5 મહિનો પહેલાં જ પતંગો ચડાવવાનું કરતા, ભણવાય ના જતા। અને હવે હાલના છોકરાને કોઈ પડી જ નહીં, મોબાઈલ આવી જાય તો બસ મોબાઈલમાં ભાળે કરી શું ભાળે, કાર્ટૂન ભાળે ને ઓલું ભાળે, જે તે ભાળે, પણ એક્ટિવિટીની અંદર એ કોઈ રહી નાખી જાય। આજે તો રામપેરી આવી નથી પેસરલથી, એટલે અમે રિક્ષામાં બેસી, રિક્ષાની ટૂંકમાં બેસીને આવી ગયા ઝેડા, બરોબર? એ સાંકડા રિક્ષામાં બેસીને ખબર નહીં જેમ ટૂંકમાં બેસીને મારા અંગત આવ્યો, બાઇકમાં આવ્યો, મારા અંગત આવ્યા, જૂઠું બોલે કોઈ બાઇકમાં નહીં આવ્યા, રિક્ષામાં બેસીને આગળ બેઠો હતો। આજ રામપેરી આવી નહીં એટલે અમે ઝેરડા આવી જતા, ઝેરડાથી રામપેરી મળી। હવે ટેન્શન એ હતું કે ઝેરડા રામપેરી મળશે કે નહીં મળે, પણ હવે એ ખબર છે કે એક વખત 4 રામપેરી આવી હતી। વિચારમાં પડી આપણે ડીસા આવવાનું કારણ એ હતું કે આપણે લાવવાનું તો મરશું, શીખવું અને બહુ બંને મસ્ત મોટું તો છે, અવાજ નહીં આવે એમ કહું, મસ્ત દળવાનું ચાલુ થઈ ગયું બરોબર। આપણે એકલા નહીં આવ્યા, હાર્દિકભાઈ અંગાત આવ્યા છે, મરસું દળવાનું ચાલુ થઈ ગયું છે। સ્પેશિયલ મરસું લેવાનું ડીસા આવવું પડે, એમ તો એનું મરસું સારું પડે, જે કોઈ થોડું મળે બીક લેવાનું છે અને કિલો લેવાનું છે, ગમે નહીં લેવાનું, દળાવ આપણે તો આ જગ્યા ઉપર આપણે મરસું લેવા આવો। બાબુ કાકાના મસાલા એટલે કે મરસું બધું મળી રહે, લાવો હોય છે લાવ જ સમજ આવી ગયા। ઓમની પાસે શું છે સાહેબ, મહેન્દ્રજી સાહેબ શાંતિ। અને અહીંયા પાસે આવવાનું કારણ એ હતું કે અમારે લાવ્યું હતું ઘરથી થોડું ખાવાનું, પણ એમાં થોડો ટ્વિસ્ટ નાખવા માટે અમે એક વસ્તુ લાવી છે। એ વસ્તુનું નામ હું તમને બતાવું, એ છે શું છે, એટલે ભૂલી ગયો, થેપલા છે, આ શું છે, માલપુઆ છે અને દહીં છે। શું કેવું, મોટા મગ ભર્યા એવું એમ? તમારે કોઈ કેવું છે તમારે? આ તો અમે ફટોફટ સાહેબ પાસે આવી ગયા, અને આ ભાડો પૂછ્યા ઘસા વગર ઝાપટો બે ગયા, મફત નહીં આવે, પૈસા લે 100 રૂપિયા ફટોફટ ઝાપટી નાખો। આપણે હવે હોજ પડી ગઈ અને બસ સ્ટેન્ડની અંદર આવી ગયા। કાકડિયાલને ઉઠવા બે મોડી બસો છે આજ તો સુરા હે ચી બસો મોડી હે એવું છે એમ? બે બસો મોડી અને આવવાની સ્ટાઇલ માર રહા હે।